નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલમાં. યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તૈયારીમાં યુપીએસસી સીસેટ પેપર માટે ડાઉટ હતા, જેમાં વાત કરવામાં આવે વિદ્યાર્થીની જે અત્યારે માની લો 2020ની એક્ઝામ છે કે જેની ડેટ આવી ગઈ છે અત્યારે, જે 4 તારીખે આપવાના છે. તો એના માટે પણ અને જે 2021 અને 22માં આપવાના છે, તો એ બધા વિદ્યાર્થીઓને જે ડાઉટ હતા સીસેટ પેપરને લઈને, તો એના માટે આજે આપણે સીસેટ પેપર માટે બે સ્ટ્રેટેજી શું હોય એની આપણે ડિસ્કશન કરશું. સાથે સાથે આપણે કયો એપ્રોચ રાખવો જોઈએ એપ્રોચની પણ હું તમને વાત કરીશ. મુખ્યત્વે આજના આ લાઈવ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરશું કે કેટલા ક્વેશ્ચન આવે છે, બેઝિક જોશું, સીસેટ પેપરના બેઝિક માહિતી આપીશ તમને. પ્લસ જે ક્વોલિફાઈંગ પેપર હોય છે, સીસેટ પેપર ક્વોલિફાઈંગ પેપર હોય છે, તો એમાં કેટલા માર્ક્સ જોઈએ અને કેટલા ક્વેશ્ચન અટેમ્પ કરવા જોઈએ, અટેમ્પ કરવા માટે ટાઈમ કેટલો જોશે તમારે, અને કઈ કઈ બાબતોની તમારે ધ્યાન રાખવું પડશે. સાથે સાથે આપણે ચર્ચા કરશું કે જે પેપર પૂછાય છે તો પેપરમાં કેટલા ક્વેશ્ચન પૂછાય છે અને ક્યાં ક્યાંથી પૂછાય છે. તો સીસેટ પેપરની અંદર આપણે બધા ટોપિક ડિસ્કશન કરશું. સાથે સાથે કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન આવશે અને એની કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ એની હું તમને ડિટેલમાં માહિતી આપીશ. તમારે ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ સ્કોર કરવા જોઈએ, તમારે રિઝનિંગમાં કેટલા માર્ક્સ સ્કોર કરવાના રહેશે, મેથ્સમાં કેટલા સ્કોર કરવાના રહેશે, એની ચર્ચા કરશું. અને મુખ્ય તમારો જે પ્રશ્ન છે કે યુપીએસસી સીસેટ પેપરમાં કેટલા ક્વેશ્ચન તમે અટેમ્પ કરો તો તમે ક્લિયર થઈ જાઓ, તો એની આપણે ડિટેલમાં ચર્ચા આ લાઈવ લેક્ચરની અંદર કરવાના છીએ. એ પહેલા આપણે આ લાઈવ લેક્ચરની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ પહેલા, જો તમે આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલમાં નવા છો, મહેમાન છો, તો વધુ સમય મહેમાન ના રહેતા ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી આવા અવનવા અપડેટેડ વાળા ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમારા સુધી પહોંચી જાય. સાથે સાથે તમને કોઈ પણ એક્ઝામ લક્ષી મૂંઝવણ હોય યુપીએસસી, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં, તો પણ તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તો તમે જે કોમેન્ટ્સ કરશો તો એના આધારે તમને માહિતી આપવામાં આવશે. પ્લસ જરૂરી હશે તો વિડીયો પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે કે જે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ સીસેટ પેપરમાં સ્ટ્રેટેજી અને એપ્રોચ માટે. તો શરૂઆત કરીએ સૌથી પહેલી બાબત કે જે એક્ઝામમાં આપણને ખબર હોવી જોઈએ, અને એ બાબત છે કે એક્ઝામમાં ક્વેશ્ચન કેટલા આવવાના છે પ્લસ ટાઈમ કેટલો મળવાનો છે, બેઝિક ડિટેલ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રિલિમ્સની વાત કરીએ, યુપીએસસી પ્રિલિમ્સમાં, બરાબર, જેને આપણે શોર્ટ ફોર્મમાં પીટી કહીએ છીએ. તો પ્રિલિમ્સની વાત કરું તો એમાં બે પેપર આવશે. પહેલું પેપર આવશે જીએસનું, જેમાં જીએસના ટોપિક હશે, અને બીજું પેપર આવશે સીસેટનું, બરાબર. તો સીસેટ પેપર છે એ ક્વોલિફાઈંગ ઇન નેચર રહેશે, યાદ રાખજો. આની અંદર ક્વેશ્ચન આવશે એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવશે, ઓએમઆર સીટ આવશે, તમારે સર્કલ કરવાના રહેશે. એ, બી, સી અને ડી 4 ઓપ્શન આવશે. એના માટે વાત કરીએ ક્વેશ્ચનની તો 80 ક્વેશ્ચન આવશે, બરાબર, 2.5 માર્ક્સ માટે, અને તમને સમય આપવામાં આવશે 2 કલાકનો. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે. 1/3 જેટલા માર્ક્સ ડિડક્ટ થઈ જશે, એપ્રોક્સિમેટ 0.83. જો તમારા એક ક્વેશ્ચન ખોટો પડે છે તો તમારા 1/3 જેટલા માર્ક્સ ડિડક્ટ થઈ જાય, એટલે 2/3 માર્ક્સ છે એક ક્વેશ્ચનના, એટલે તમારે એપ્રોક્સિમેટ 0.833 જેવો જવાબ આવશે. તો એટલા માર્ક્સ ડિડક્ટ થઈ જશે જો તમારો ટીક કરેલો કોઈ ક્વેશ્ચન ખોટો પડશે તો. તો આ માહિતી હતી સીસેટ પેપરની 80 ક્વેશ્ચન માટે. સમય તમને 2 કલાક આપવામાં આવશે. વધારે વિગતમાં હું તમને વાત કરું તો કે ક્વોલિફાઈંગ ઇન પેપર છે તો માર્ક્સ લાવવાના કેટલા છે, તો એની હું તમને ચર્ચા કરી દઉં. તમારે માર્ક્સ લાવવાના છે ફક્ત ને ફક્ત 67, બરાબર, જે 33% છે, 33% લાવવાના છે. 67 માર્ક્સ થશે. આપણે અત્યારે જે હું તમને બધી માહિતી આપીશ તો એના માટે હું તમને 68 માર્ક્સ પ્રમાણે હું તમને જણાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે જો તમને એવરેજ ઇંગ્લિશ ને મેથ્સ આવડતું હોય તો પણ તમારા માટે બહુ સહેલું છે 68 માર્ક્સ સ્કોર કરવા. સાથે સાથે મેં તમને જેમ જણાવ્યું એમ કે મહત્વના ક્વેશ્ચન કયા છે, કેટલા ક્વેશ્ચન અટેમ્પ કરવા જોઈએ, તો એની પણ ડિટેલમાં આપણે ચર્ચા કરશું, બરાબર. તો હવે જો 67 માર્ક્સ લાવવાના હોય તમારે, 67 માર્ક્સ લાવવાના હોય 200માંથી, બરાબર, તો તમારે 27 સાચા ક્વેશ્ચન તમારા હોય તો પણ તમે ક્વોલિફાય થઈ જાઓ. આ વિદ્યાર્થી મિત્રો, તમારા જો 80માંથી ખાલી 27 સાચા ક્વેશ્ચન હોય તો પણ તમે ક્વોલિફાય થઈ જશો. હવે અહીંયા જેટલા પણ વિદ્યાર્થી જોઈ રહ્યા છે એને ખ્યાલ હશે, એવો કોઈ પણ મહારથી ના હોય કે એ 27 ક્વેશ્ચન ટીક કરે ને 27 સાચા જ હોય, એવું કંઈ ના હોય, બરાબર. કારણ કે કોઈ ભગવાનના અવતાર તો છે નહીં કે 27 ટીક કરીને આવીએ એટલે 27 સાચા જ હોય. તો એપ્રોક્સિમેટ કેટલા ક્વેશ્ચન ટીક કરવા જોઈએ, 30 ક્વેશ્ચન, 40 ક્વેશ્ચન કે 50 ક્વેશ્ચન, તો એની આપણે
માહિતીની અત્યારે ડિટેલમાં ચર્ચા કરશું. સાથે સાથે આપણે તમારે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવા જોઈએ અને એમાંથી મેક્સિમમ સાચા કઈ રીતે હોય છે એની પણ આપણે એપ્રોચની વાત કરશું. અત્યારે તમે યાદ રાખો 80 ક્વેશ્ચનમાંથી તમારે 67 માર્ક્સ લાવવા માટે તમારા 27 ક્વેશ્ચન સાચા હોવા જોઈએ. તો 27 માટે તમારે તમારો કયો સ્ટ્રોંગ પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખવું પડશે. એ પહેલા આપણે ડિસ્કશન કરી લઈએ ટાઈમનો, કે તમે કેટલા ક્વેશ્ચન અટેમ્પ કરો છો તો કેટલો ટાઈમ તમને યુઝ થશે. તો એની આપણે વિગતવાર વાત કરીએ તો સૌથી પહેલા માની લો 80 ક્વેશ્ચન છે. 80 ક્વેશ્ચન છે. હવે કોઈ એવા વિદ્યાર્થી હશે કે મેં તો 2 જગ્યાએ ક્લાસ કર્યા છે, બરાબર, મેં 2 જગ્યાએ ક્લાસ કર્યા છે અથવા 3 જગ્યાએ ક્લાસ કર્યા છે, મેથ્સ, રીઝનિંગ અને સીસેટના, બરાબર, એટલે હું મારા પૂરેપૂરા પૈસા વસૂલ કરવા આવ્યો છું, એટલે હું 80 ટીક કરી. તો આવા મહારથીઓને એક ક્વેશ્ચન માટે 1.5 મિનિટ મળશે, બરાબર છે. બીજા બીજા એવા વિદ્યાર્થી હશે કે જેને ખ્યાલ હશે, જેને આ માહિતીવાળો વિડીયો જોયો હશે તો એને ખ્યાલ હશે કે 27 પણ જો સાચા ક્વેશ્ચન હોય તો આપણે ક્વોલિફાય થઈ જશું. આપણે સીસેટ પેપરના માર્ક્સ છે એ મેરિટમાં ગણાવવાના નથી. તો મારે 27 સાચા થાય અથવા 30 સાચા થાય એ જ ટાર્ગેટ છે. તો એના માટે હું ફક્ત 40 ક્વેશ્ચન ટીક કરીને જાય, કે જો એમાંથી માની લો 30માંથી જે 40 ક્વેશ્ચન ટીક કરશે, બરાબર, જે વિદ્યાર્થી 40 ક્વેશ્ચન ટીક કરશે તો એ વિદ્યાર્થી માની લો એના 35 ક્વેશ્ચન પણ સાચા થઈ જાય છે તો ઇનફ છે. એને સીસેટના ખ્યાલ છે, સીસેટના માર્ક્સ કોઈ મેરિટમાં ગણાવવાના નથી, એને ખાલી સીસેટ ક્વોલિફાય કરવું છે. સીસેટમાં હાઈએસ્ટ માર્ક લાવીને કોઈ એવોર્ડ પ્રાપ્ત કરવો નથી. તો એવા વિદ્યાર્થીઓ જો 40 ક્વેશ્ચન ટીક કરતા હોય તો એને પર ક્વેશ્ચન 3 મિનિટ મળશે, બરાબર, મતલબમાં ડબલ સમય થઈ જશે જો એને 40 ક્વેશ્ચન ટીક કરવા હોય તો. હવે માની લો કે જે 40 ક્વેશ્ચન ટીક કરે છે એમાં એને થોડોક ડાઉટ છે કે મારે 40માંથી બની શકે 30 સાચા હોય અથવા ના પણ હોય અથવા 32 સાચા હોય, તો કન્ફ્યુઝન જેવું થાય. તો એ 50 ક્વેશ્ચન ટીક કરે છે, બરાબર, તો એને પર ક્વેશ્ચન 2.4 એટલે કે 2.5 મિનિટ જેવો ટાઈમ મળશે. હવે હું તમને અહીંયા ટાઈમની શા માટે વાત કરું છું, કારણ કે સીસેટ પેપરમાં 2 પ્રોબ્લેમ જોવા મળે છે. પહેલી પ્રોબ્લેમ વાત કરીએ તો એક તો આવશે રીડિંગનો, જે આપણે હમણાં ટોપિક જોશું, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે રીડિંગનો શું પ્રોબ્લેમ છે. અને બીજો આવશે કે જે મેથ્સ હશે, કેલ્ક્યુલેશન, બરાબર, કેલ્ક્યુલેશનનો પ્રોબ્લેમ આવશે. અને તૈયાર ટાઈમની તમને વેલ્યુ ખબર પડશે, કારણ કે પેપર જેવું સ્ટાર્ટ થઈ રહ્યું હશે તો શરૂઆતમાં તમે તમારા હરેક ક્વેશ્ચનને પ્રોપર ધ્યાન આપવા માટે કમ્પ્રેહેન્સિવ બરાબર વાંચશો, મેથ્સના દાખલામાં જવાબ માટે પણ ટાઈમ લગાડશો. ઘણા મહારથીઓ એવા હોય છે કે જે 1 મિનિટમાં સોલ્વ કરી નાખે મેથ્સ કે રીઝનિંગનો ક્વેશ્ચન, કોઈ એવા હોય કે એને 3 મિનિટ લાગે, તો કોઈ એવા હોય કે એને 10 મિનિટ લાગે, બરાબર, અને સતત એ મહેનત ચાલુ જ રાખે, કારણ કે એનો સાયન્સ સબ્જેક્ટ હોય અને મેથ્સ એમાં એનું કોમન હોય, તો એ બતાવવા માંગતો હોય કે મારા મેથ્સના બધા ક્વેશ્ચન સાચા પડે. તો 10 મિનિટ લાગે તો એને કોઈ શરૂઆતમાં ફરક પડતો હોય નહીં, પણ જેમ જેમ આગળ જાય, બરાબર, જેમ જેમ ટાઈમ જશે તો એને ખ્યાલ આવશે કે હજી તો 1 કલાક બાકી છે અને મેં ખાલી 20 ક્વેશ્ચન જ જોયા છે, હજી 60 ક્વેશ્ચન જોવાના બાકી છે. એટલે પછી ગાડી સ્પીડમાં ભાગે અને સ્પીડમાં સાચા અને ખોટા બધા કરે. તો સીસેટ જેવા ઇઝી પેપરમાં જેમાં આરામથી 27 જો તમારા ક્વેશ્ચન સાચા હોય તો તમે પાસ થઈ જાઓ, એ પેપર ફેલ થઈને આવે, બરાબર. તો આવું ઘણા બધા વિદ્યાર્થી સાથે થાય છે. તો અહીંયા પર્ટિક્યુલરલી તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમારે એક બેલેન્સ બનાવવાનું છે. બેલેન્સ કઈ રીતે બનાવવાનું છે એની ચર્ચા કરવાના છીએ. તો બેલેન્સની મુખ્યત્વે ચર્ચા શરૂ કરું એ પહેલા તમને ખ્યાલ આવી ગયો હશે કે જો તમારે એપ્રોક્સિમેટ 40 અથવા 50 તમે તમારી સ્ટ્રેટેજી પ્રમાણે ડિસાઇડ કરીને જઈ શકો છો કે તમારે 50 ક્વેશ્ચન ટીક કરવા છે, 40 ક્વેશ્ચન જે પણ ટીક કરવા હોય એ રીતે તમારે ટાઈમને શું કરવાનો, ભાગાકાર કરી નાખવાનો. 120 મિનિટ છે, બરાબર, 120 મિનિટ છે, મારે 80 ક્વેશ્ચન ટીક કરવા છે તો આન્સર આવશે 1.5 મિનિટ વધશે પર ક્વેશ્ચન, પ્લસ તમારે 120 મિનિટ છે, તમારે 40 ક્વેશ્ચન ટીક કરવા છે તો તમારો ટાઈમ આવશે 3 મિનિટ. એ રીતે 50 કરવા હોય 50 અને 60 કરવા હોય તો 60. હવે ઘણા બધા વિદ્યાર્થીને ક્વેશ્ચન હતા કે સર જે સીસેટ પેપર હોય છે, બરાબર, તો એમાં ટોપિક વાઇઝ કયા કયા ક્વેશ્ચન પૂછાય છે અને કેટલા કેટલા માર્ક્સમાં પૂછાય છે. તો એની વિગતવાર વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કમ્પ્રેહેન્સિવની, બરાબર, કમ્પ્રેહેન્સિવની, જેમાં ફકરા ઉપરથી જવાબ લખવાના ક્વેશ્ચન આવશે. બીજું આવશે રીઝનિંગ, બરાબર, જે કોમન હોય છે. તમારી રીઝનિંગના ક્વેશ્ચન ઘણા સારા આવશે. અને પછી આવશે જે મહત્વની બાબત છે, મેથ્સ. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પર્ટિક્યુલર 3 કેટેગરીના વિદ્યાર્થી માટે વાત કરશું. પહેલી કેટેગરીની અંદર વાત કરીએ તો પહેલી કેટેગરી ફર્સ્ટ કેટેગરીમાં, તો ફર્સ્ટ કેટેગરીમાં એ વિદ્યાર્થી આવશે કે જેનું ઇંગ્લિશ સારું છે, જે વિદ્યાર્થી ઇંગ્લિશ સારું છે, મતલબમાં લેંગ્વેજ ઉપર ગ્રીપ છે, પણ જેનું મેથ્સ ખરાબ છે. ઓકે, ઇંગ્લિશ સારું છે પણ મેથ્સ ખરાબ છે. બીજા ટાઈપમાં વિદ્યાર્થી એવા આવશે કે ઇંગ્લિશ સારું છે અને ઇંગ્લિશ સારું છે
અને મેથ્સ પણ સારું છે, મતલબમાં એવરેજ વિદ્યાર્થી કે જે બેલેન્સ છે, બરાબર. બેલેન્સ કહીએ કે ઇંગ્લિશ આવડે છે, મેથ્સ પણ આવડે છે, કોઈ વધારે ઓછું આવડતું નથી, કોઈ વધારે નથી આવડતું. અને ત્રીજી કેટેગરી એવી થશે કે જેને ઇંગ્લિશ નથી આવડતું પણ મેથ્સ આવડે, કે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી હોય કે જેનું મેથ્સ પાવરફુલ હોય પણ ઇંગ્લિશમાં પ્રોબ્લેમ હોય. તો આપણે આ 3 કેટેગરીના વિદ્યાર્થી માટે વાત કરશું, પર્ટિક્યુલરલી સીસેટને લઈને, કે એને કયા કયા એપ્રોચ ફોલો કરવા જોઈએ. એટલે તમે આમાંથી જે પણ કેટેગરીમાં આવતા હો, બરાબર, એ કેટેગરી તમારે અત્યારે એ કેટેગરી પ્રમાણે શું કરવાનું છે એની હું તમને વાત કરી દઉં. સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ એવા વિદ્યાર્થીઓ માટે કે જેને માની લો ઇંગ્લિશ આવડે છે, બરાબર, એને ઇંગ્લિશમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો પહેલા માની લેજો, અત્યારે હું તમને જણાવું છું, આમાં 2018ના પેપરની હું તમને સેપરેટ વાત કરી દઈશ. 2018 માટે જે પેપર છે એની હું તમને સેપરેટ વાત કરી દઈશ. આ બાકીના પેપર માટે હું તમને જે જણાવું છું એ રીતે ક્વેશ્ચન પૂછાયા છે, કે કોમ્પ્રિહેન્સિવના 30 ક્વેશ્ચન પૂછાય છે, ફકરા ઉપરથી જવાબ લખવાના 30 ક્વેશ્ચન પૂછાય છે. 30 ક્વેશ્ચન પૂછાય છે રિઝનિંગમાંથી, બરાબર. અહીંયા હું ટોપિકની ઇન ડિટેલ નથી જતો, હું તમને મેજર કહું છું. અને 20 ક્વેશ્ચન આવશે મેથ્સમાંથી. તો આ રીતે તમારા 80 ક્વેશ્ચન થઈ જશે. માની લો એકાદ બે પ્લસ માઇનસ હશે તો પણ આને આ ફ્રેમ ફોલો થશે. વાત કરીએ 2018ના પેપરની, અને પહેલા જ્યારે નવા પેપર છે સીસેટનું ઇન્ટ્રોડ્યુશન થયું ત્યારે જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે, બરાબર, ડેટા ઇન્ટરપ્રિટેશન એમાંથી પણ ક્વેશ્ચન આવતા હતા. તો 2018માં 12 ક્વેશ્ચન ડેટા ઇન્ટરપ્રિટેશનના આવી ગયા. તો પછી 2019માં એક પણ ડેટા ઇન્ટરપ્રિટેશનનો ક્વેશ્ચન આવ્યો નતો. તો આમાં બહુ વેરિએશન રહી છે, બરાબર, પણ તમારે તૈયાર કરવાનું રહેશે. એપ્રોક્સિમેટ તમે 10 ગણી શકો. માની લ્યો અત્યારે 2020માં વિદ્યાર્થીઓ માટે વધારે ટાઈમ મળ્યો છે, તો અત્યારે પણ એવી આશા રાખી શકાય કે ડેટા ઇન્ટરપ્રિટેશનના પણ ક્વેશ્ચન આવશે, બરાબર. તો અહીંયા જે ઇંગ્લિશ કમ્પ્રિહેન્સિવ છે, ફકરો વાંચીને જવાબ લખવાનો છે, તો એના 30 ક્વેશ્ચન આવશે. 30 ક્વેશ્ચન રિઝનિંગના આવશે અને 20 ક્વેશ્ચન મેથ્સના આવશે. હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કે જે વિદ્યાર્થીનું ઇંગ્લિશ સારું છે એ 30 કમ્પ્રિહેન્સિવ વાળા લખી શકે છે. બીજી વિદ્યાર્થી જે ફિલિપ્સનું પેપર હશે, બરાબર, એ ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજ બંને લેંગ્વેજમાં અવેલેબલ હશે. ફકરો વાંચવાનો હશે અને જવાબ આપવાનો હશે. જો તમને ઇંગ્લિશમાં તકલીફ હોય, બરાબર, આ થર્ડ કેટેગરી માટે ઇંગ્લિશમાં જો તકલીફ હોય તો તમે હિન્દીનો પણ ફકરો વાંચી શકો છો. એમાંથી પણ તમને જે સાચો જવાબ લાગતો હોય તો એ તમે ટીક કરી શકો છો. તો 30 ક્વેશ્ચન અહીંયાથી થઈ ગયા, બરાબર. હવે માની લો રિઝનિંગ તમને આવડે છે, રિઝનિંગમાં તમે ફટાફટ પ્રેક્ટિસ કરી છે અને તમે એના આન્સર લાવી શકો છો, પણ 30માંથી 30 સાચા પડે એવું લાગતું નથી, બરાબર. અહીંયા તમે એવું માની લો કે તમે 20 ક્વેશ્ચન એવા છે જે તમે અટેમ્પ્ટ કરી શકો છો, અથવા 25 ક્વેશ્ચન, બરાબર. તો આપણે મેનલી વાત કરીએ મેન સ્ટ્રેટેજી માટે, તો આપણે તમારે રિઝનિંગના તમે અહીંયા ક્વેશ્ચનની અંદર વાત કરી દઉં તો મુખ્ય જે ક્વેશ્ચન પૂછાય છે એમાંથી, તો અહીંયા તમે કઈ રીતે બનાવી શકો છો કે ભાઈ કમ્પ્રિહેન્સિવ મને ઇંગ્લિશ આવડે છે તો હું 30 કરીશ, પ્લસ મને રિઝનિંગમાં 20 આવડે છે તો હું 20 કરીશ, અથવા 25 આવે છે તો 25 કરીશ, બરાબર. અને મેથ્સમાં હું જરૂર લાગે તો અટેમ્પ્ટ કરી, નકર નહીં કરું. તો તમે 50 ક્વેશ્ચન પણ અટેમ્પ્ટ કરો, બરાબર. એક તો ઇંગ્લિશ તમને આવડે છે પ્લસ રિઝનિંગ આવડે છે, તો પણ 50 ક્વેશ્ચન થઈ ગયા. હવે 27 ક્વેશ્ચન પણ તમારા સાચા પડતા હોય કમ્પ્લેટ, તો તમારા રાઈટ માર્ક પ્રમાણે તમારા થઈ જાય. પણ માની લો 50માંથી તમારા જો ખાલી 35 સાચા હોય અને 15 ખોટા હોય તો પણ તમે આરામથી 70 જેવા માર્ક્સ લાવશો, બરાબર. 68 થી 70 માર્ક્સ તમારા આવી જશે. આ તો મેં મોટું ગણ્યું કે તમારા 35 સાચા પડે તો, પણ તમારે આમાં ક્વેશ્ચન એવા જ અટેમ્પ્ટ કરવાના છે જે તમને ખ્યાલ છે કે તમારા સાચા પડશે, મેક્સિમમ એટલા અટેમ્પ્ટ કરવાના છે. હજી તમને ડાઉટ હોય કે નહીં મને થોડુંક રિસ્ક લાગે છે, અથવા મને થોડીક દુવિધા લાગે છે કે આમાં વધારે સાચા ક્વેશ્ચન હશે નહીં, તો એ કન્ડિશનમાં તમે રિઝનિંગના 25 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો છો. તો તમારા 55 ક્વેશ્ચન સાચા, 55 ક્વેશ્ચન અટેમ્પ્ટ થઈ જશે, બરાબર. જેમાંથી માની લો તમારા 40 ક્વેશ્ચન પણ સાચા પડે છે અને 15 ખોટા પડે છે, તો પણ તમે ક્લિયરથી પાસ થઈ જશો. તમને સીસેટના પેપરનું કોઈ ટેન્શન રહેશે નહીં, તમે ક્વોલિફાય કરી જશો. યાદ રાખો, સાચો એપ્રોચ છે કે તમે 50 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો, બરાબર, 50 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો કે 60 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો, તમારે ક્વેશ્ચન સાચા જેટલા પડે એ રીતે અટેમ્પ્ટ કરવાના છે, બરાબર. હવે માની લો તમે 50 ક્વેશ્ચનમાં મેક્સિમમ તમે 35 કે 36 સાચા કરી દીધા છે, બરાબર. તમને વિશ્વાસ છે 35 36 સાચા છે, પ્લસ તમે 14 રિસ્ક ના લેવું પડે, મારે કોઈ ટેન્શન લેવું નથી સીસેટ પેપરનું પર્ટિક્યુલરલી, એટલા માટે તમે અટેમ્પ્ટ કર્યા છે. તો પછી એવું ના થાય કે તમે મોહમાં 50માંથી 60 એવા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માંડો કે જે ખોટા પડવા મળે, બરાબર. તો આ બુદ્ધિમાની વાળું કામકાજ નથી, કારણ કે પછી તમારા નેગેટિવ માર્કિંગ સિસ્ટમથી નહીં, તમે કટ ઓફથી રહી જશો, જે આ ભૂલ ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે. કોઈ સ્ટ્રેટેજી બનાવતા નથી, પેલા રિઝનિંગ હાથમાં આવે તો રિઝનિંગ કરવા મળે,
પછી મેથ્સ હાથમાં આવે તો મેથ્સ કરવા મળે, અને પછી કમ્પ્રેહેન્સિવ હાથમાં આવે તો કમ્પ્રેહેન્સિવ કરવા મળે. કારણ કે તમે જો પેપર જોશો, બરાબર, તમે 2019નું પેપર જોશો તો તમને ખ્યાલ આવશે. કમ્પ્રેહેન્સિવ શરૂઆત થશે, પછી રિઝનિંગ આવશે, પછી મેથ્સ આવશે, ફરીથી કમ્પ્રેહેન્સિવ આવશે, ફરીથી મેથ્સ આવશે, ફરીથી રિઝનિંગ આવશે, એમ ક્રમશઃ અલગ અલગ ટોપિક આવશે, બરાબર. તો તમારે આ બધા ટોપિકમાં તમે જેટલા ગૂંચવાયા કરશો એટલો તમારો ટાઈમ વધારે કન્ઝ્યુમ થઈ જશે. પછી તમારે એવું થશે, તમને રિઝનિંગ આવડતું પણ હશે પણ એને કરવા માટે તમારી પાસે ટાઈમ બચશે નહીં, બરાબર. તો આવું તમારી સાથે ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. તો સાચો એપ્રોચ શું છે? તમે ઘરેથી નક્કી કરીને જાઓ કે તમારે રિઝનિંગના 30 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા છે તો હું એ અટેમ્પ્ટ કરીશ, બરાબર. પ્લસ તમે કરીને નક્કી કરીને જાઓ કે જે ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવ છે, બરાબર, એમાંથી હું 30 કરીશ અથવા 25 કરીશ અથવા 20 કરીશ. અને મેં જે મેથ્સના ટોપિક કરેલા છે એ ટોપિકમાંથી જો ક્વેશ્ચન આવશે, બરાબર, તો એ ક્વેશ્ચનમાંથી હું એપ્રોક્સિમેટ 10 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીશ અથવા 15 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી. અહીંયાથી નક્કી કરીને જવાનું છે. સૌથી પહેલા શું કરવાનું છે કે તમારે ક્વેશ્ચન જોવાના છે, બરાબર. મેથ્સ તમને પાવરફુલ આવડતું હોય તો મેથ્સના ક્વેશ્ચન જોવાના. હવે જોતા વેત જ તમે જો 1 મિનિટની અંદર સોલ્વ કરી શકતા હો, બરાબર, 1 થી 2 મિનિટમાં એ જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, બરાબર. બધે ટાઈમ આપવાનો નથી, નહીં તો ટાઈમ ઘટશે. ખાસ યાદ રાખજો, સીસેટ પેપરમાં જે બધા વિદ્યાર્થી ભૂલ કરે છે એ શરૂઆતમાં એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ કરી લે છે કે પાછળના અડધો કલાકમાં એ જેમ ફાવે એમ ટીક કરવા મળે છે અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ વધી જાય છે. તો આ નેગેટિવ માર્કિંગ સિસ્ટમને લીધે જ તે એના માર્ક્સ કટ ઓફથી નીચે વહી જાય છે. એટલે 67 માર્ક્સ આવતા નથી, 65 અટકી જશે. તો આ ફેલ ગણાશે, બરાબર, પેપર ક્વોલિફાય ગણાશે નહીં. પણ મેં તમને કીધું એમ કે જો આપણે માર્ક્સ 67 માર્ક્સ જ લાવવાનો હોય તો તમે 30 સાચા ક્વેશ્ચન કરતા હો, બરાબર, 30 સાચા ક્વેશ્ચન કરતા હો અને બને એટલા ઓછા, મતલબમાં 5 કે 6 ખોટા ક્વેશ્ચન કરતા હો તો પણ તમે પાસ થઈ જશો. મતલબમાં જો ખાલી 35 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીને આવો તો પણ આપણે માની લઈએ છીએ કે જો 50 ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરો છો તો 50 ક્વેશ્ચનમાંથી જો તમારા 35 પણ સાચા હોય અને 15 પણ ખોટા હોય તો પણ તમે ક્વોલિફાય થઈ જશો. તો પ્રોપર સિલેક્શન કરવાનું. ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવ ના કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા છે, રિઝનિંગના કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા છે, મેથ્સના કેટલા કરવા છે, અને જો ડેટા ઇન્ટરપ્રિટેશનના છે તો એના કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા છે. ક્વેશ્ચન જોવાનો, તમને આવડતું હોય તો જ એમાં ટાઈમ આપવાનો, નહીં તો સ્કીપ કરવાનું, બરાબર. પહેલા આખા પેપરમાં તમારે ફાઇન્ડ કરવાના છે 30 થી 35 એવા ક્વેશ્ચન કે જેના આન્સર તમે સાચા ટીક કરી શકતા હો. એટલી સ્પીડ રાખવાની છે શરૂઆતથી જ તે. અને ટાર્ગેટ કરવાનો છે કે તમારી પાસે લાસ્ટમાં 10 મિનિટ જેવો ટાઈમ રહે ડિસિઝન લેવા માટે કે હજી તમે 40 કે 45 ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા છે, હજી 5 કરવા છે કે નહીં, બરાબર. પર્ટિક્યુલરલી તમે આની વધારે ડીપમાં તૈયારી કરી શકો છો. તમારી પ્રેક્ટિસ જ તમને આની અંદર કામ લાગશે. અહીંયા તમને વાત કરી દઉં, આપણે અહીંયા રિઝનિંગના અને મેથ્સના ટોપિકની વાત કરતા નથી, પણ હું તમને ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવની માહિતી જણાવું તો ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવની અંદર તમને જે ટોપિક અને એડિટોરિયલ આવશે એ ક્લાઇમેટ બેઝ વધારે આવશે. ઓકે, એ ટોપિક ક્લાઇમેટ બેઝ વધારે આવશે. ક્લાઇમેટ પ્લસ જે ફોરેસ્ટના હોય છે એ ટોપિક વધારે આવશે. અને જે એન્વાયરમેન્ટને લગતા આર્ટિકલ હોય છે જે તમે ધ હિન્દુમાંથી વાંચ્યા હોય એ વધારે આવશે. એનું કારણ શું છે તમને ખ્યાલ હશે, જે સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની અંદર પ્રિલિમ્સ એક્ઝામ છે તો કમ્બાઇન એક્ઝામ છે કોની? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની અને યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ વાળા જે વિદ્યાર્થી છે એને પણ ખોટું ના લાગે કે પેપર યુપીએસસી વાળાનું જ હતું, એટલા માટે જે કમ્પ્રેહેન્સિવ આપવામાં આવે છે, બરાબર, એ સામાજિક ઇસ્યુ, સોશિયલ ઇસ્યુ ઉપર આપવામાં આવે છે, બરાબર. સોશિયલ ઇસ્યુ ઉપર આપવામાં આવે છે, પછી એન્વાયરમેન્ટ ઉપર આપવામાં આવે છે, ઇકોલોજી ઉપર આપવામાં આવે છે. તો તમારે આને પણ વાંચવાનો આગ્રહ રાખો. હવે આની અંદર તમારે જો સ્પીડ રીડિંગની તમને પ્રેક્ટિસ નહીં હોય તો તમારે અવશ્ય ટાઈમ ઘટશે, એ લખી રાખો. તો તમારે સ્પીડ રીડિંગની પણ પ્રોપર પ્રેક્ટિસ કરવી પડશે. હવે અહીંયા ડિટેલમાં વાત કરી લઈએ. તો મેં તમને જે માહિતી જણાવી, ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવની આપણે માહિતી જોઈ, ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવમાં, બરાબર. બીજી વાત કરીએ આપણે રીઝનિંગની અને મેથ્સની અને ડેટા ઇન્ટરપ્રિટેશનની. તો આ બધા ટોપિક છે એમાંથી પર્ટિક્યુલરલી રીઝનિંગમાં અને મેથ્સમાં ઘણા એવા ટોપિક છે જે રિપીટ થાય છે. જો તમે ઈચ્છતા હો તો હું તમને 2019નું પેપર સોલ્યુશન કરીને પણ આપીશ, પણ એ ત્યારે જ પોસિબલ બનશે જ્યારે તમારા દ્વારા વધારેમાં વધારે વિદ્યાર્થી દ્વારા કોમેન્ટ કરવામાં આવશે ત્યારે, બરાબર, કે 2019 સીસેટ પેપર સોલ્યુશન કરાવો. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓએ રિક્વેસ્ટ કરી હતી કે સર અમે હવે જે 2021માં જે 2020ની પીટી થવાની છે, બરાબર, તો એમાં અમારે સીસેટમાં કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા જોઈએ એની માહિતી આપો.
તો આ માહિતીવાળો વિડીયો આપણે બનાવ્યો છે. પ્લસ હજી તમે જો ઈચ્છતા હો કે 2019નું પેપર સોલ્યુશન કરાવો તો હું એ પણ કરાવીશ જો તમે વધારે કોમેન્ટ કરશો તો. અત્યારે જેટલા પણ વિદ્યાર્થી લાઈવ જોડાઈ રહ્યા છે એ બધા વિદ્યાર્થીઓને પણ જે સીસેટ છે બરાબર, સીસેટ છે એમાં પણ કોઈ ટોપિક હોય રિઝનિંગનો કે મેથ્સનો, જો ના આવડતું હોય તો પણ એ કોમેન્ટ કરી શકે છે. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીએ મને રિક્વેસ્ટ કરેલી કે સર આપણે મેથ્સ અને રિઝનિંગ માટે કોઈ બુક હોય તો જણાવજો. તો મેં એની માટે માહિતી આપેલી કે તમે મેથ્સ અને રિઝનિંગની વર્લ્ડ ઇનબોક્સની એક બુક આવે છે બરાબર, મેથ્સ એન્ડ રિઝનિંગ નામથી નથી, જે ગુજરાતીમાં અવેલેબલ છે, તો તમે એ પણ જોઈ શકો છો. એની સિવાય તમે પ્રીવિયસ યરના 5 વર્ષના પેપર પણ તમે હાથે સોલ્વ કરી શકો છો. તમને જરૂર હશે તો હું એમાં પણ સોલ્યુશન આપીશ તમને, તો એ પણ ટોપિક તમને કામ લાગશે. પ્લસ તમે જે આ પેપર છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો ડાઉટ હતો કે સર પેપર ક્યાંથી ડાઉનલોડ કરવું, તો આપણા દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપીએ છીએ સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માટેની લિંક. ઓકે, તો તમે ત્યાંથી કરી શકો છો, અથવા તમે www.islifestyle.com પર જઈને પણ તમે હાથે પેપર ડાઉનલોડ કરી શકો છો. ત્યાં તમને 2014થી લઈને 2019 સુધીના બધા પેપર મળી જશે. ફિલિમ્સ, મેન્સ, પછી ઓપ્શનલ સબ્જેક્ટના તમામ પેપર તમને ત્યાંથી મળી જશે. તો ત્યાંથી તમે જઈને ડાઉનલોડ કરી શકો છો. તમે આ માહિતી જોયા બાદ પ્રેક્ટિસ માટે 2019નું પેપર સોલ્વ કરજો. જો તમને કોઈ ડિફિકલ્ટી લાગે તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો હું એનું પણ તમને સોલ્યુશન જણાવીશ. ઓકે, અને આશા રાખું છું અહીંયા તમને જે મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ કમ્પ્રિહેન્સિવની જે માહિતી આપી એ તમને ઉપયોગી થશે. તમને ખ્યાલ આવ્યો હશે કે જો તમને એવરેજ તૈયારી પણ હોય, તમારે 27 ક્વેશ્ચન જ જો સાચા કરવાના હોય અને તમે 50 ક્વેશ્ચનમાંથી 30 કે 35 ક્વેશ્ચન બરાબર યોગ્ય રીતે જો સાચા કરીને આવો, 35 ક્વેશ્ચન સાચા કરીને આવો તો પણ તમે પાસ થઈ જશો. જો તમારા ક્વેશ્ચન ખોટા 15 છે તો, અને 50 ક્વેશ્ચનમાંથી 40 પણ સાચા કરો તો પણ ઘણું સારું. 10 ખોટા હોય તોય ચાલી જશે, તોય તમે ક્વોલિફાય છો. બને એટલું જે તમે ક્વેશ્ચન સાચા કરી શકો છો એ ટીક કરવાના છે બરાબર. હોંશે હોંશે તમારા રૂપિયા તમે જે ખર્ચ્યા છે સીસેટ પાછળ એને વસૂલ કરવા માટે તમારે 80માંથી 80 ક્વેશ્ચન ટીક કરીને આવવાના નથી. આ કન્ડિશનની અંદર તમારા ફેલ થવાના, ડિસ્ક્વોલિફાય થવાના ચાન્સ વધારે છે. તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે તમે સીસેટના પેપરમાં જે તમારે 67 પાસિંગ માર્ક્સ છે એ લાવવા માટે તમે 30 કમ્પ્રિહેન્સિવના પ્લસ 30 તમારે રિઝનિંગના કરો તો પણ 60 ક્વેશ્ચન થઈ ગયા, 20 રિઝનિંગના કરો તો પણ તમારે 50 ક્વેશ્ચન થઈ ગયા, 10 રિઝનિંગ અને 10 મેથ્સના કરો તો પણ તમારે 50 ક્વેશ્ચન થઈ ગયા. તો તમે જે તૈયાર કરીને જશો એમાંથી જ તે ક્વેશ્ચન આવશે. તો તમે બરાબર તૈયારી કરી હોય તો તમને મહત્વનું કામ લાગશે બરાબર. પર્ટિક્યુલરલી એટલું બધું ઇંગ્લિશ કે જે ગણિત હોય છે એ ડિફિકલ્ટ હોતું નથી. એનો ડિફિકલ્ટ લેવલ હોય છે સ્ટાન્ડર્ડ 10 અનુસારનું. ધોરણ 10 પ્રમાણે એનું તમને ગણિત અને ઇંગ્લિશ આવડતું હોય, મેથ્સ અને ઇંગ્લિશ આવડતું હોય, તમને રિઝનિંગ આવડતું હોય તો તમે સરળતાથી તમે એની અંદર 80 થી 90 માર્ક્સ લાવી શકો છો. અને ક્વોલિફાય થવા માટે તો 67 માર્ક્સ જોશે. તો તમારે 70 માર્ક્સનો ટાર્ગેટ રાખીને તમે આગળ વધી શકો છો. ઓકે, 35 ક્વેશ્ચન તમારા સાચા થાય અને 15 ક્વેશ્ચન તમારા ખોટા થાય ત્યાં સુધી તમને કોઈ પ્રોબ્લેમ નથી. હજી હું તમને વધારે વાત કરું તો તમારા 34 ક્વેશ્ચન સાચા થાય અને 16 ક્વેશ્ચન ખોટા થાય તો પણ તમે ક્વોલિફાય છો. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જેટલા પણ બને એટલા સાચા ક્વેશ્ચન ટીક કરવાના છે. ખોટા ક્વેશ્ચન વધારે ટીક ના કરતા, નગર નેગેટિવ માર્કિંગ સિસ્ટમમાં તમારા માર્ક્સ વધારે કટ થઈ જશે. ક્લિયર છે બધાને? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી યુપીએસસી સીસેટ પેપરની, જેની અંદર મેં તમને મેથ્સ, રિઝનિંગ અને જે ડેટા ઇન્ટરપ્રિટેશનના પણ જો ક્વેશ્ચન આવે તો એના માટે પણ તમારે તૈયાર રહેવું. જે માહિતીની આપણે ચર્ચા કરી એની બાદ અત્યારે હજી પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. અત્યારે આપણે અહીંયા આ સેશનનો પૂરો કરીએ છીએ. અહીંયા વેબસાઇટ મેં તમને આપી છે, ત્યાંથી તમે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમે જો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો તો ત્યાં પણ મારા ડેલી અપડેટ આવે છે, તો એ તમે મને ફોલો કરી શકો છો. તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો ડેલી નોટિફિકેશન માટે લેક્ચરના, જેનો આ નંબર ઉપર તમે તમારું નામ અને નામની સાથે તમે કયા ડિસ્ટ્રિક્ટના છો, કયા સ્ટેટના છો એ લખીને પણ તમે મોકલી શકો છો. અને ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન કરી શકો છો, તો એમાં પણ રેગ્યુલર નોટિફિકેશન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંતે તમે બધા કરો મજા, મને આપો રજા. હું તમારી પાસે આવી માહિતીવાળા વિડીયો લઈને આવતો રહીશ. ત્યાં સુધી જોતા રહો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. તમને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર. તો એની જરૂરી માહિતી હું તમને પ્રોવાઈડ કરીશ.
તો જય હિન્દ, વંદે માતરમ.